સુરત કે જ્યાં પનીર ચીઝ ઘીમાં ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગની કવાયત, ખાણીપીણીની દુકાનોના કામદારોની મેડિકલ શારીરિક સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી। અલગ અલગ ઝોનમાં 86 દુકાનદારને નોટિસ ફટકારવામાં આવી। 5 દિવસમાં 41 સ્થળેથી 797 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 54 કિલો પનીરના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો। પનીર ચીઝ એનાલોગ અને ઘીની બનાવટોમાં વધુ મિલાવટ સામે આવી। लारी रेस्टोरेंट में 120 किलो जत्थानो करायो नाश। मनपाए 1,31,000 રૂપિયાના દંડની વસૂલાત કરી છે। डेप्यूटी कमिश्नर हेल्थ एंड हॉस्पिटल साहेब और आरोग्य अधिकारी साहेब की सीधी सूचना मार्गदर्शन हेठ सूरत फूड विभाग द्वारा गत अठवाडिये टोटल 41 संस्थाओं की तपासणी करी 16 नमूना पनीरना, 3 नमूना चीज़ना, 10 नमूना घीना और 28 नमूना मरी मसालाना लेवामां आवेल छे। તેમજ 797 જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ છે કિલો જેટલો અને 54 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવેલ છે। તદુપરાંત સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમની સંયુક્ત કામગીરીમાં 375 સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી 79 નમૂના લેવામાં આવેલ છે। 86 સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને 1,31,000 રૂપિયા વહીવટી પત્રોનો ખર્ચ પેટે વસૂલ કરવામાં આવેલ છે। આગામી દિવસોમાં ખાણીપીણીને લગતી સંસ્થાઓની તપાસણી સતત કરી અને તેમાંથી નમૂના લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।